समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल રામ 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 એ આ શું કરે છે એ ચુડેલ ઊભી થા રામુ હું ક્યાં છું રામુ અરે શેઠ સાહેબ શીરો ખાઓ શીરો પ્રાણપતિને મારા હાથે શીરો ખવડાવી ઓનો પતિ ક્યારથી થઈ ગયો અરે પણ શેઠ સાહેબ તમે આ શું ભૂલ કરી બેઠા હજી હગાઈ થઈ નથી ને સીધો લગન મારો શેઠાણીનું શું થશે એટલે મારા હસબન્ડના બીજી વારમાં લગ્ન છે અરે ભાઈ તારી વાત નથી કરતો મીરાની વાત કરું છું એટલે એમના જીવનમાં કોઈ બીજી પણ સ્ત્રી છે વો મીરા તું મોહન છે નહીં હતી બાપા આજથી તો આ બંગલાની શેઠાણી તમે જ છો ઓ તો તમે એક ચમચી શીરો મને પણ ખાવા દો હા એવું પાપ ના કરતા ભૂલી ગયા આજે કડવા ચોથ છે પત્નીઓથી કોણીએ ન પીવાય પણ મેં તો સિગરેટ પીધી વાંધો નહીં ભૂલચૂક માફ છે બાકી લગન પછી જો પીધી હોત ને સીધો નરકમાં વાસ થાત મારો પતિ ક્યાંથી થઈ ગયો થઈ ગયા આ શું બળે છે આ લાઇટર એટલે દીવો એટલે અગ્નિ ખરી કે અને નહીં એની અગ્નિની ફેરે આપણે ઇન્ટરવ્યુ દરમિયાન પૂરા 7 ફેરા લીધા કે નહીં हमने लिए फेरे अब तू मेरे तेरे 100% तेरे अरे तारा કોંગ્રેટ્સ અને જુએ મારા બાપના લગ્ન થયા છે મારા લગ્ન નથી થયા પણ મૂર્ખ તારી લાઈન તો ક્લિયર થઈ ગઈ ને Oh, yes. જા એન્ટ્રી મોર તું નહીં આવે હું પછી આવીશ લેટ એન્ટ્રી એમ યસ ઓનલાઈન ક્લિયર અરે બાપ આંસુ તો કિંમતી મોતી કહેવાય અને તમે ખર્ચી નાખો છો કેમ રડો છો પંકજભાઈ લગન પહેલો સ્ત્રીઓ રડે અને લગન પછી પુરુષો રડે એ રિવાજ તમારા બાપુજીએ બદલી નાખ્યો છે માટે શીરો ખાઓ એટલે બાપના લગ્ન મીરા જોડે થઈ ગયા બાપ હું તમને કોઈ દિવસ માફ નહીં કરું અરે દુનિયા મારી ઉપર થૂકશે ક્યાં છે મીરા મીરાનું નામ આ ઘરમાં ના લેતા શું કામ ન લેતા તમારા બાપુજીના લગન આ મડમડી જોડે થઈ ગયા છે ન બને બન્યું બાપ આ ખરું છે પંકજ તું મારો દીકરો છે ને દીકરા આવા ટાઈમે તું તારા બાપની મદદ નહીં કરે પરણતા પહેલા મને પૂછવા આવ્યા હતા અરે પણ હું ક્યાં પડ્યો છું એટલે રામુ ખોટો આમાં મમ્મી ખોટા એલા વાતને શું થઈ ગયું છે હા એ ચૂપ રહે દૂર રહે ચિરકુટ દૂર રહે what is this ચિત્રકૂટ ભૂખને માથા પકડી વેરી ગુડ મદદ કર બેટા મારી મદદ કર એક શરત તારી પાસે ઉપાય છે તમે લેખિત બાહેદારી આપવા તૈયાર હો તો તું કે તે લખી આપવા તૈયાર છું તું કે તે લખી આપવા તૈયાર છું નહીં ફક્ત એટલું જ કે આ મમ્મી હેલો આ મમ્મી સાથે છૂટા થયા પછી તમે મીરા જોડે લગ્ન કરવાનો વિચાર સુદ્ધા નહીં કરો ના હું મીરા જોડે લગ્ન કરીશ મીરા મારી હતી અને મારી રહેશે એટલે તમે મીરા જોડે પણ લગ્ન કરશો અને આ મમ્મી હેલો મમ્મીને પણ પરણશો તમે wait my son wait you nonsense you crorepati before going to our honeymoon you are going to bring my sawat બબ્બે લગ્ન સાહેબ તું ક્યાં હતો વિવેક તું ક્યાં હતો આ તું તારી ઇન્ટરનેશનલ આરટીએ મને છેતર્યો છે શું થયું સાહેબ ઇન્ટરવ્યુ લેવાના બહાર ને મને અહીંયા આમ 7 ફેરા લઈને કહે છે મારા લગ્ન એની જોડે થઈ ગયા છે 7 ફેરા મેં પોતે ગણ્યા અગ્નિની સાક્ષી આ હજી બળા છે આ લાઇટર ની બળે છે સાહેબ તો થઈલા કહેવાય ભગવાન બચાવ ભગવાન શતપુત્રવતી ભવ મમ્મી મને આશીર્વાદ આપો my son માધવ ટેલર્સ માધવ ટેલર્સ અરે ત્યાંથી જ હું બધા મારા ડ્રેસીસ લાવું છું આ શું છે છોડી દો આ શું કરો છો છોડી દો આપણે હનીમૂન પર જવાનું બાકી છે અહીંયા છોડી દો છોડી દો આ માણસ હતો આ
ઇન્ટરનેશનલ આંટી નહોતી, આંટો હતો. હા સાહેબ, ઇન્ટરનેશનલ આંટી નહોતી, દિલ્હીનો આંટો હતો. દિલ્હીનો આંટો. ઇન્કમ ટેક્સ વિભાગમાંથી આવ્યો હતો. અને હમણાં તમે એની સામે જ કબૂલ કર્યું છે કે તમે કરોડપતિ છો. કરોડપતિ છો. કરોડપતિ છો. કરોડપતિ છો. કરોડપતિ છો. અરે પોકેટલાલ, જય તુલસી માતા. શું પોકેટલાલ, તમે હજી સુધી તૈયાર નથી થયા? કમાલ છો યાર. તમારે જોગિંગ માટે નથી આવવું? જોગિંગ માટે નહીં જવાય, કેમ કેમ કેમ? મુહૂર્ત ખરાબ છે. અરે પણ શું થયું એ તો કહો મને. દિલ્હી. ગિલ્લી? હવે આ ઉંમરે તમે ગિલ્લી દંડા રમવાની વાત કરો છો? દિલ્હી નહીં, દિલ્હી રાજધાની. રાજધાની ટ્રેનનું આપણે શું કરવાનું? રાજધાની ટ્રેનની વાત નથી કરતો, દિલ્હી. દિલ્હી હા, હા, હા. કેપિટલ ઓફ ઇન્ડિયા. દિલ્હી, દિલ્હી. હા, તે તેનું શું છે? ત્યાંના ઇન્કમ ટેક્સ વાળાઓને ખબર પડી ગઈ છે કે મારી પાસે બહુ વજન છે. એટલે તમે દિલ્હી હવે ભજન કરવા જવાના છો? વજન નહીં તો લાલ સાહેબ, એ લોકોને ખબર પડી ગઈ છે કે મારી પાસે બહુ વજન છે. એટલે વજન તમારું વજન તો છે જ, એટલા માટે ઓછું કરવા માટે તમને જોગિંગ કરવા લઈ જઉં છું. દિલ્હી વાળાને ખબર પડી ગઈ છે કે મારી પાસે બહુ નાણાં ભેગા થઈ ગયા છે. હા, તો તેનું હું શું કરી શકવાનો હતો? તમારે એક કામ કરવાનું છે લાલ સાહેબ. હા. દિલ્હીમાં તમારી ઓળખાણ છે. હા. તમારી ઇન્કમ ટેક્સ ની રેડ અટકાવવાની છે, નહીં તો મારે લક્ષ્મીના લગ્ન રદ કરવા પડશે. ખરા છો પોકેટલાલ તમે? તમે પોતે લગ્ન કરો, તમારો દીકરો લગ્ન કરે અને દીકરી લગ્ન બી ના જાય? અરે ભાઈ, અમે મર્દ માણસો છીએ. તમને કયું દરદ થયું છે? મરદ માણસો હા, છીએ. મરદ માણસો હા, છીએ. હા. અમે પરણી શકીએ, પણ દીકરીને વગર પૈસે વગર કર્યાવર સાસરીએ થોડી મોકલાય છે. નહીં સર, નહીં ગુડ સર. મોર્નિંગ સાહેબ. કોણ? હું છું. વિવેક. પોકેટલાલ, તમે હાલ ને હાલ આ છોકરાને નોકરીમાંથી કાઢી મૂકો. અરે લાલ સાહેબ, એક ભૂલ તો ભગવાન પણ માફ કરતો પણ હું ભગવાન નથી, હું તને જાણતી નથી. મારી નાખતો પણ અહીંથી જરૂર કઢાવી મૂકીશ, તને નોકરીમાંથી રજા અપાવી દઈશ. સાહેબ, કેમ આવું કરો છો લાલ સાહેબ? અરે આ તો મારો વિવેક, નિર્માલ્ય વિવેક, સારો ભોળો ભાળો વિવેક. પોકેટલાલ, તમારે ફોન કરાવો છે કે નહીં? ફોન તો એ તું કોને પૂછે ને અંદર? ગેટ આઉટ, ગેટ આઉટ. નોકરીમાંથી કાઢી મૂકા તમે. સાહેબ, તમે તમારી દયા ખાઓ. આજ સુધી દરેકે દરેક વાત મેં તમારી માની છે. વિના મૂલ્યે તમારી બધી સેવા કરી છે, કોઈ પણ સ્વાર્થ વગર. મારી દીકરી સાથે મારી પીઠ પાછળ જે તું આંબલા આંબલી રમતો તો, તને શું ખબર? તને એમ છે કે મને જાણ નથી? સાહેબ, કોઈ પણ યુવતીને દિલથી પ્રેમ કરવો જો ગુનો હોય ને, તો હું તમારો ગુનેગાર છું. પણ એક વાત તો સમજો સાહેબ, તમારી દીકરી સાથે કોઈ પણ છૂટછાટ મેં લેવાનો પ્રયત્ન સુધા કર્યા છે. એ તો તારો ચહેરો જોઈને જ મને ખબર પડી ગઈ હતી કે તું નમાલો છે. જા બહાર નીકળ, હમણાં ને હમણાં મારા ઘરની બહાર નીકળ, નહીં તો મારે રામુને બોલાવવા પડશે. રામુ! આયો સાહેબ. હુકમ. આ માણસે તારા ઉપર ખાસડાનો વરસાદ કર્યો તો તને યાદ છે? અરે આ જન્મમાં તો શું, આવતા 7 જન્મમાં ના ભૂલી શકું. તો જાઓ, તમને એક મોકો આપું છું રામુ. આ મારું ખાસડું અને વરસાવ વરસાદ. નહીં રામુ કાકા, નહીં, તમારે મને પગે પડવાની કોઈ જરૂર નથી. રામુ કાકા, હું જઈશ. હું જાઉં છું લાલ સાહેબ. ગયો. હવે હું અહીંયા જઉં છું. હા. પોકેટલાલ, એને ઘરમાંથી તો તમે કાઢી મૂક્યો, પણ એને આ ગામમાંથી પણ તડીપાર કરાવવો છે. તડીપાર બહુ સહેલું છે. ફોજદારને ફોન કરી દઈશ કે આ માણસ મારી તિજોરી પર હાથ સાફ કરવા માંગતો હતો. Very good. તડીપાર. હા, હવે હું જઉં છું જોગિંગ માટે. દિલ્હી. હા, દિલ્હી થઈ જશે. વજન. હા, વજન પણ ઘટશે, ચિંતા નહીં કરતા. ફોન કરવાનું નહીં બોલું. જોગિંગ. જાઓ. ટા 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 ટા. યાર ગજબ થઈ ગયો. યાર તારા બાપુજીએ વિવેકને અડધું કરીને કાઢી મૂક્યો. અરે હા યાર, તને ખબર છે ને સવારના પર હું ઘરે જૂઠું નથી બોલતો. અરે આ બધું નાટક મારી આંખ સામે ખેલાયું. અને પેલો વિવેક ગુડ બાય કરીને જતો રહ્યો. લક્ષ્મીને આ વાત ખબર છે? ના આવે. તો એક કામ કરજે. લક્ષ્મીને લઈ અને વિવેકની શોધમાં અને મને સંદેશો આપજે કે જ્યાં સુધી હું લાલ સાહેબને ના મળું, એમને કોઈ જાતનું પગલું ઉઠવાનું નથી. અહીંથી હું સીધો લાલ સાહેબને બંગલે જઈશ. ભલે. લાલ સાહેબ, શું છે? કોઈ સાધુ મહારાજ તમને મળવા માંગે છે. સાધુ મહારાજ પેલો ભભૂતિયો? ના ના, એને તો હું ઓળખું છું. અરે આ તો ભારે સંત છે. ભારે સંત છે? હા, એને હું કાલે આવવાનું કહી દઉં. નહીં બહાદુર, આંગણે આવેલા સંતને પાછા ન કઢાય, પાપ લાગે. એમને માન સહિત અંદર લઈ આવો. અપમાન સહિત? કેમ બહાદુર, તને પણ મારા જેવી તકલીફ શરૂ થઈ ગઈ છે? નહીં, મોકલાવું છું. હા. અંબે
જય જગદંબે. સરકાર પ્રજાની, રાજ પ્રજાનું, દિલ્હી હોય કે બોમ્બે, જય જગદંબે. પધારો પધારો મહારાજ. જય જગદંબે. વિરાજો વિરાજો. અમારું આંગણું પાવન થઈ ગયું. અમારે તો ઘેર બેઠે ગંગા આવી ગઈ. બોલો મહારાજ, જલપાન લેશો કે ભોજન પાન? કસરત પાન. કલકત્તા પાન તો જમ્યા પછી ખવડાવીશ જ. કસરત પાન આહા, કસરત પછી ભોજન પાન. પણ સાધુ સંતોને તો કસરત કરવાની હોય જ નહીં ને. કેમ અમારા ગુરુજીને લેફ્ટ રાઈટ નહોતી કરાવી? નહીં, મેં તમારા ગુરુજી સાથે કોઈ ફાઇટ કરી નથી. લેફ્ટ રાઈટ. આહા, કસરત કસરત. તમારા ગુરુજીને પણ હું ઓળખતો પણ નથી. બાબા ભભૂતિયાનાથ અહીં નહોતા આવ્યા? અચ્છા 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 અચ્છા. એટલે બાબા ભભૂતિયાનાથ તમારા ગુરુ થાય? એ પણ મારે પુરવાર કરવું પડશે. નહીં મહારાજ, આ તો શું છે કે જમાનો એવો ખરાબ આવ્યો છે કે જાત જાતના સાધુ સંતો પેદા થઈ ગયા છે. એમાં સાચો કોણ ને ખોટો કોણ એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. એટલે આવી ભૂલ થઈ ગઈ, માફ કરજો મહારાજ. એટલે તમારે ચમત્કાર જોવો છે કેમ? એમ તો ચમત્કાર વગર નમસ્કાર કેમ થાય? બહાદુર જી. આ ફોકટલાલનો અવાજ એ ક્યાંથી આવ્યો? અરે એને કહી દે કે દિવસમાં 2 વાર જોગિંગ ન થાય. જા કે પાછો જા. બહાદુર, દરવાજે કોઈ જ નથી. એ અવાજ અમારો હતો. તમે અહીંયા અને અવાજ દરવાજેથી આવે? ગમે ત્યાંથી આવે. હવે જો અમે તમને સત્ય ન જણાવ્યું હોત તો તમે શું માનત? ચમત્કાર જ ને. કરો નમસ્કાર. નમસ્કાર મહારાજ. બહાદુર નમસ્કાર કરો. અને દૂધના ગ્લાસ લાવો. બહાદુર, હાજી દૂધના ગ્લાસ લાવો. હાજી હાજી. હા? પણ મહારાજ, આપે અહીંયા પધારવાનું પ્રયોજન તો જણાવ્યું નહીં. હવે અમારા ગુરુની શોધમાં નીકળ્યા છે. ગુરુ તમારા ખોવાઈ ગયા છે? પણ છેલ્લા કેટલાય દિવસથી અહીં તો પધાર્યા નથી. અને જાણ થઈ ગયા છે કે એનો કાળ એની પાછળ પડ્યો છે. અરે પણ મહારાજ, એવું તો શું બન્યું છે? જેમ ગોરખનાથ માર્ગ ભૂલ્યા હતા અને મચ્છંદરનાથે પોતાનું તપોભંગ કરી એમની શોધમાં નીકળવું પડ્યું હતું, એમ અમને પણ લફંગાની શોધમાં નીકળવું પડ્યું છે. કયા ફંગાની? બદમાશ લફંગો. હા, પણ મહારાજ, એમણે એવું તો શું કર્યું છે? શું કરવું છે? છેતરપિંડી. રાવલપિંડી? છેતરપિંડી. છેતરપિંડી. શું એમણે તમારો હાથ નહોતો જોયો? હા, જોયો તો. હાથ જોઈને એમ નહોતું કહ્યું કે તમારા લગ્ન લક્ષ્મી નામની કન્યા જોડે થવાના છે? હા મહારાજ. શાંત મહારાજ, શાંત. લાલ સાહેબની સમજવામાં ભૂલ થઈ. એ એમ સમજ્યા કે તમે પૈસાની બાબતમાં છેતરપિંડીની વાત કરો છો. હા મહારાજ, ખરેખર મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો મહારાજ. કઈ વાંધો નહીં. માણસ માત્ર ભૂલ ને પાત્ર. હવે શું કેવું છે તારે? બોલ બચ્ચા. એટલે મહારાજ, મારે તો એટલું જ પૂછવું હતું કે આ ભભૂતિયા બાબાએ મારો હાથ જોઈને મને કહેલું એ બધું ખોટું? તદ્દન ખોટું. એટલે લક્ષ્મી સાથે મારા લગ્ન નહીં થાય? કદાપી નહીં. હાશ, મારે માથેથી મોટો ભાર ઉતરી ગયો. હું એક મોટા પાપમાંથી બચી ગયો. મહારાજ, હવે હું નિરાંતે ઊંઘી શકીશ. તથાસ્તુ. લાલ સાહેબ, અરે બેટા જમકુ, તું? હું એ જણાવવા આવી હતી કે આપણે કરાટેના વર્ગો જે 1 તારીખથી શરૂ કરવાના છીએ ને, એક દિવસ મુલતવી રાખવા પડશે. કેમ, મુહૂર્ત બરાબર નથી? દિવસ તો શુકનવંતો છે, પણ એ દિવસે મારા સાસરે જમણવાર છે. તારે સાસરે જમણવાર? પણ તું તો બેટા બાળ વિધવા છે ને? હા, પણ થોડા દિવસમાં શેઠ ફોકટલાના દીકરા સાથે મારા લગ્ન થવાના છે. એ હા, ઠીક યાદ દેવડાયું. મને પણ આમંત્રણ તો છે, પણ હું જમણવારમાં જવાનું નથી. કેમ? હિમાલયના આ લંગોટિયાનાથ બાબાએ મારી આંખો ખોલી નાખી છે. આ મહારાજ હિમાલયના છે? એ વાતમાં કોઈ મીન મેખ નથી. પ્રણામ મહારાજ. મને આશીર્વાદ આપો કે મારો સંસાર સુખી નીવડે અને હું ફરી બાળ વિધવા ન બનું. આપ્યા, તને આશીર્વાદ આપ્યા, પણ આ વખતે ઊંધું થશે. હા? જેની સાથે તું લગ્ન કરશે એ રંડાઈ જશે. દંડાઈ જશે? રંડાય. અચ્છા અચ્છા, રંડાઈ જશે. જો આ મહારાજ જે કઈ કહે ને એમાં કોઈ મીન મેઘ ના થાય. આ મહારાજ સાચે જ હિમાલયના છે? કેમ, તને એમાં કોઈ શંકા છે? મેં એમનો અવાજ ક્યાંક સાંભળ્યો હોય એવું લાગે છે. હા, તે સાંભળ્યો જ હોય ને. એ મહારાજે તને સ્વપ્નમાં દર્શન દીધા હશે એટલે તેને અવાજ સાંભળ્યો હોય. ના, હા, યાદ આવ્યું.
એક દિવસ હું શેઠ ફોકટલાના બંગલામાંથી બહાર નીકળી રહી હતી ને ત્યારે આ પાખંડી એ બંગલામાં લપાતો છુપાતો ઘૂસી રહ્યો હતો. અમે પાખંડી અમે દુતારા હવે અમે 1 મિનિટ પણ અહીંયા રોકાઈ શકીએ એમ નથી. હિન્દુસ્તાનના અંતિમ મહાન સંતનું આવું અપમાન. અમે જઈએ છીએ. અરે કઠિયા જે જરાય બોલ્યો છે ને હવે તો તારે સીધી ડોક છે ને ફરીથી સીધી નહીં થાય સમજ્યો? અરે પણ આ તું કરે છે શું? અરે એની તો હવે હું દાઢી. અરે આ તો મારો પ્રાણ જીવન છે. મને પ્રાણ જીવન નહીં કે કેમ? એમાં બબ્બે વિલનના નામ છે. તમે પણ તમારા બાપુજી જેવા રમૂજી જ છો. નાલાયક હરામખોર મારી સાથે છેતરપિંડી કરે છે. બહાદુર મારી બંદૂક લાવ. હું આનું ખૂન કરી નાખીશ. ક્યાં ભાગે છે? લાગે છે મારે ફરી કરાટેનો ચમત્કાર દેખાડવો પડશે. અરે પણ ચમકોડી હું મારી વાત પૂરી કરું ને ત્યાં સુધી તો આમ જ મારી ઢાલ બની રહે છે. હા તું ચિંતા નહીં. લાલ સાહેબ મારી પાસે આ સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. અરે પણ તો આવું શાક કરવાની જરૂર શું હતી? આ ડ્રેસ છે ને હું ભાડેથી લાવ્યો છું. કયા વાળેથી લાવ્યો છો? ભાડા પર લાવ્યો છું. ડ્રેસ વાળાના વાડેથી ભાડે લાવ્યો છું. એમ તો પેલો સાધુ મહારાજ આવ્યો તો તે એ પણ આ જ ડ્રેસ વાળાને ત્યાં ડ્રેસ ભાડે લાવ્યો હતો. પણ એ કોણ હતો? મારા પરમ પૂજ્ય પિતાશ્રી. અરે પણ તારા પરમ પૂજ્ય પિતાશ્રી આવું શું કામ કરે? એમાં એવું છે ને લાલ સાહેબ આપણા ગામમાં 2 કરોડપતિઓ છે. હે એક તમે અને એક મારો બાપ. અચ્છા. હવે જો એ મારી બેન લક્ષ્મીના લગ્ન તમારી જોડે કરાવી દે તો તમારી તિજોરીથી મારા બાપની તિજોરી સુધી એક પાઇપલાઇન ફિટ બેસી જાય. લક્ષ્મીને માધ્યમ બનાવી એ તમારી બધી દોલત પોતાની તરફ ખેંચી લે અને પોતે ડબલ કરોડપતિ થઈ જાય. ડબલ કરોડપતિ? બહાદુર સાંભળ્યું તે? ફોગટલાલ ડબલ કરોડપતિ. લાલ સાહેબ મારી તમને એક વિનંતી છે. કઈ? બાપની આ રમતનું રહસ્ય જે આપણે જાણી ગયા છે એને થોડોક વખત માટે રહસ્ય જ રહેવા દે. પણ કે કારણ? બાપની હજી 2 સોગઠીઓ મારવાની બાકી છે. એટલે ફોગટલાલ 3 ચાલ ચાલ્યા છે? હા બીજી રમત તો આ છોકરી સાથે જ રમાય છે. મારી સાથે? બાપ તારા લગ્ન મારી જોડે કરવા શું કામ તૈયાર થઈ ગયો? એટલે તું 1 લાખ રૂપિયા માટે મારી સાથે લગ્ન કરવાનો હતો? ન તો મને તારા લાખ રૂપિયામાં રસ છે ન તો તને જીવન સાથી બનાવવામાં. તો પછી મારો એક મિત્ર તને દિલો જાનથી ચાહે છે અને તારા દુઃખમાં એવો તો ગાંડો થઈ ગયો છે કે એનું મગજ ખાલી થઈ ગયું છે. એટલે દિવસમાં 2 કલાક એ શીર્ષાસન કરીને મગજમાં લોહી ઉતારે છે. ઇડિયટ. કોણ? છગન? એ હાયલા મેં તો એને મારા માટે છોકરો શોધવા માટે કહ્યું હતું. પોતાના પ્રેમી પર કોઈ આવો અત્યાચાર કરતો હશે? મને શું ખબર કે મને પ્રેમ કરે છે? વાહ તો તને જાણ કરવા માટે ગામમાં પોસ્ટર લગાડે. અરે પણ એ ટોસ્ટરની શી જરૂર હતી? કરોડપતિ ફોકટલાલ